રાધે રાધે દોસ્તો, વળી પાછી નવી સવાર અને નવો વ્લોગ. આજ વળી પાછા આપણે કેટલા ટાઈમે નીકળ્યા તેમ જો 4 સાડા 4 થઈ ગયા છે. નીકળ્યા છીએ આપણે હવે જુનાગઢ જવા. બધી ટીમને મળાવું. હાલો આગળ મિત્રો. અહીંયાથી આપણે કેળા ને એવું થોડા ફ્રૂટ લેવાના છે, કારણ કે છોકરાઓને ઉપર ચડતી વખતે ભૂખ ન લાગે એના માટે લીધા છે. તો ચાલો લઈને પછી નીકળી આગળ. મિત્રો નીકળ્યા સીવી રાતના સવારમાં વહેલા. ધુમ્મસ શું આવ્યું, મતલબ આમાં કેમેરામાં તો દેખાય ક્લિયર, બાકી રૂબરૂ વિભાગ કેટલો ધુમ્મસ છે અત્યારે. કેમેરામાં પણ ચોખ્ખું દેખાય એવું થાય, કેમેરામાં ધુમ્મસ ન દેખાય, સમજો. એટલે ફૂલ ધુમ્મસ હારે બધા નીકળ્યા. છોકરા બહાર ઠરતા હોય છે, ઉપર છોકરા ઠરતા હોય છે. તો બધા ફૂલ ધુમ્મસમાં છે. હાલો આગળ દેખાતું નથી કઈ. હવે મિત્રો એક પિકઅપ આગળ છોકરા ભરેલી જાય છે, અને એક નાની એવી ગાડી લેડીઝ માટે સ્પેશિયલ. એ ગાડીઓ લઈને જુનાગઢની ટ્રીપ ચાલુ થઈ ગઈ છે. પણ આ ધુમ્મસ બંધ થાય ને તો ગાડી હાલે એવું છે કામકાજ. સારું હાલો. મિત્રો જુનાગઢ પહોંચી ગયા અને અહીંયા ચેક પોસ્ટ આવી ગયું છે ને. આ જો આપણી સેના બધી અહીંથી આગળ ચેક ગાડી થાય છે. ગાડી ચેક કરીને પછી આગળ નીકળવાનું છે. ત્યાં સુધી કાંઈ મેળ આવશે નહીં. સારું હાલો, આપણને જવાનું છે આગળ ફટાફટ. જો મિત્રો ફાઇનલી જુનાગઢ પહોંચી ગયા અને હવે અહીંથી જો આ બધાને લઈને હાલો છોકરાઓ ક્યાં ઉભા રહી જાય. હાલો 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 બધા હાલો હાલો જે આગળ આવો. એટલે બધાને ને 5 ના ગ્રુપ કરી દેવાના છે. જો આખી ટુકડી મિત્રો લઈને નીકળ્યા છીએ અમે. અડધા હજુ પાછળ હેલા આવે છે, આટલા આગળ છે. અમે કેટલા સડી શકે અત્યારથી પરસેવો બધા મીડિયો વળવા મને વળે છે. એટલે જોવી સડી જશો ને બધાય? બધાય સડી જશો ને? હા તો બસ જય ગિરનારી. બધા સડી જશે મિત્રો. તો અમે આપણે ચડવાનું ચાલુ કરી પછી. ગેટ આવી ગયો છે, એન્ટ્રી ગેટ ભવનાથ ચોકી. અહીંથી આપણો પર્વત જે છે ને એ ચાલુ થાય છે. તો ચાલો તારે આગળ નીકળીએ. લો મિત્રો પગપાળા યાત્રા થઈ ગઈ છે ચાલુ. અને છોકરા જો આગળ હેલા જાય છે, અડધા પાછળ આવે છે. ધીમે 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 બધાય. અને શરૂઆત કરી છે. શરૂઆત હજી કેટલીક શરૂઆત ઈદભાઈની રહેશે એ જોવાનું છે. મિત્રો 500 પગથિયા બધાના હાલ છે બરોબર. હજુ તો આપણે 500 સમથિંગ પગથિયા ચડ્યા છીએ. આ હાલ આવી ગયો હોય તો હજી તો 9500 ખેંચવાના છે. ત્યાં દાવડાના શું હાલ થાય છે એમ કોને ખબર. ચડતા જ નથી કોઈ, બે જાય ને વાટમાં ધીમીને જો બધા બેઠા. વાતાવરણ એનું કારણ એ મિત્રો કે થોડુંક થઈ ગયું છે મોડું આવતા. 10 વાગી ગયા લગભગ. જો 10નો ટાઈમ થઈ ગયો હોય અને આજ પાછું વાતાવરણ એકદમ તડકો ફૂલ તેમ જોવા છે ને. કેવો કાળો કેર વરસાવે છે તડકો, એના કારણે બધા જલ્દી થાકી રહે. પણ હિંમત કરીને બધાને પોગાડી દેવાના છે ધીમે ધીમે ધીમે. હોય બે ને ભેગું થાય. ચાલો જરા આપણે તો નીકળીએ. હાલો 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 જલ્દી હાલો 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 જલ્દી. થાકતા નહીં હો. જય ગિરનારી જય ગિરનારી. હજુ તો જોશ બરકરાર છે બધાનો. આગળ ખબર નહીં. પાર્ટી બધી કેમ 30 પગથિયા ચડીને કેમ બેસી જાઓ બધા? 30 પગથિયા કેમ બેસી જાઓ?
હે હજુ તારે 1000 પગથિયા પૂરા નથી થયા હે ભાણા છોકરા ખબર નહીં ઉભારીએ મેલ નહીં આવે પેલા હકળો ભાઈ ઉભારીએ મેલ નહીં આવે હાલીન નકરાની ચડેકતાના કાકા જો સામાન લઈને આવે છે અને હાલીન ચડવામાં ભીણ ચડી જાય છે બધાની હે ઉદઘાટન તો કરો પણ સામાન નહીં થાય હજુ કાળું શેઠ બસ હે લ્યા ઊભા નથી રહેવા દેવાના કોઈ નથી ફાઇનલી મિત્રો આપણે કેટલા 1800 પગથિયા પૂરા કર્યા છે ધીરે ધીરે ચડતા ચડતા અને લગભગ અમે બધા અમારી વાહન રહી ગયા છે શરૂઆતમાં એનર્જીથી જેટલા આગળ ગયા હતા ને બધા પાછળ બેઠા છે અને મારા માણસોની ફરમાઈશ એવી છે બેહજો બાપુ લીપ ઉભી રહી જાય છે આ લિફ્ટ છે ને એ તો એ ઠાકી રહ્યા હતા છોકરા ઠાકી રહ્યા ને વાંક નથી યાર આપણે ચડતા ચડતા પહોંચ્યા છીએ તો અહીંથી જવાય છે વેલનાથ બાપુની સમાધિ તરફ પણ અત્યારે આપણે છે ને ફોકસ કરવાનું છે ચડવામાં તો આપણે પછી ચડશું મતલબ રિટર્નમાં એવું લાગે ટાઈમ રહેશે તો જઈશું ને બાકી ચડવાનું છે ફૂલ આ બધા પથ્થરની કહાની એવી જ છે બધા જેટલા છે ને બધા એક પથ્થરની સ્ટોરી કંઈક એવી છે તમે ખાલી પથ્થરનું શેપ જોડે તમને જોતા ખબર પડી જશે કઈ રીતનું તમે જોવા ઉપર જોવો તમે એને હાલો હાલો મિત્રો આપણે રાણક દેવીના પથ્થરે પહોંચી ગયા છીએ આવડો પથ્થર રહ્યો ને અહીં માં રાણક દેવીનો પથ્થર માનવામાં આવે જો હમણાં પથ્થરની જે વાત કરતા ને જો પથ્થર જે દેખાય કોઈ પણ સપોર્ટ વગેરે ઊભા છે ને બધા જોવા પથ્થર જો મોટા મોટા શીલા ઉભી દી આ વાતાવરણ ભાઈ કેમ થાય છે હે આમ આમાં જોઈને કે પછી પાટું આવશે ફેરવીને બધાને ના પડી કઈ એટલે આ એમ બધે ઠેર ચડી જવાનું છે મિત્રો અમે એવું લાગે છે કે આપણે અંબાજી ભોગવા આવ્યા છીએ કારણ કે જો મંદિર તો આવી ગયું છે ગેટ હજુ નથી દેખાતો અંબાજી ભોગીને બધાને ઘડીક આરામ કરાવીને પછી પાછા દત્તાત્રેય તરફ પહેલી ટૂંક નેમિનાથજી મંદિર જૈન લોકોનું મંદિર છે મિત્રો પહેલી ટૂંક કહેવાય ને પહેલો સર થઈ ગયો અહીંથી આપણે અંબાજી જો આ રહ્યું ને આ મિત્રો અંબાજી જો અહીં બસ નજીક જ છે અને બહુ દૂર અહીંથી આ દેરાસર પૂરું કરવી એટલે તરત આમો ગેટ આવી જશે આ દરવાજા રહે ને મારા સુરતના મિત્ર જો વિડીયો જોવો ને તો કોમેન્ટ મારજો કે અહીંયા આપણે શું ઘટના બની હતી અને ક્યાં શિવની લોકેશન તો તમને ખબર જ છે જરાક ખબર હોય ને તો કહેજો જરાક મને મિત્રો આપણે એવું કીધું હતું ને કે આપણે અંબાજી પહોંચી ગયા મિસ્ટેક થઈ જાય ગાઈસ બહુ મોટી મારાથી અંબાજી નથી પહોંચ્યા હજુ આવ્યો છે જૈન મંદિર અને આજે અહીંયા મંદિર છે
આમ તમે આગળની ક્લિપમાં કીધું તમને નહીં? હા કીધું, હું ભૂલી જાઉં. વાંધો નહીં. નવું નવું ડેવલપમેન્ટ બહુ થાય છે આ બધી જગ્યાએ. તમે જો આ નવા મંદિર બને છે, આ હજુ કામ ચાલુ જ છે બધી. પેટમાં શું થાય તને પેટમાં? ગુડગુડ ગુડગુડ પેટમાં થવા માંડ્યું છોકરાને. ચલો નાસ્તો કરી લો, પછી આગળ એનર્જી આવી જાય, બરોબર ને? પછી નહીં ઉભા રહ્યો ને ક્યાંય. ચડતા ચડતા અંબાજી પોગવા આવ્યા હી. અંબાજી પોગતા પોગતા હું લાલ થઈ જાય. વાતાવરણના સહારે સીડી લેવાની છે. ખાલી વધ્યા છે, ખાલી 30 પગથિયા બાકી રહ્યા છે, પણ અમે પગ ઊભા રહી ગયા છે. પોરો ખાલી થઈ જશે. તો લિફ્ટ આવે છે ને કેવી આવે છે? ઉડન ખટોલા. વાદળછાયું વાતાવરણ તો ઠાકવી નહીં. વાદળછાયું વાતાવરણ ઘડીક આવે છે ને જાય છે. ઓ મિત્રો, ફાઇનલી અંબાજી. લો મિત્રો, ફાઇનલી અંબાજી મંદિર. અને અહીંયા ફોટો સેશન ચાલુ થઈ ગયું છે. માતાજીના દર્શન કરી લો મિત્રો, અંબાજી માતાના. ઓમ અંબે માતાય નમઃ. અંબાજી માતાના દર્શન કરી પાછા રિટર્ન મતલબ અહીંથી પાછું આગળ. બધા દર્શન કરી કે અમુક આગળ ઊભા છે, અમુક હાલે આવે છે. થાકી ગયા બધા. તો હજુ ચડાવવાના છે 2 ટેકરી.